તો અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પાણીની બુમરાણ ઉઠી છે। સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં ભારે ટેક્સ ચૂકવીને પણ લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, જેને લઈને સ્થાનિકો દ્વારા ઉત્તર ઝોન એએમસી કચેરીમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો। સ્થાનિકોએ પાલિકાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને પાણીની સમસ્યા ઉકેલવા માટે તીવ્ર માંગ કરી હતી। આ સાથે જ જો સમસ્યાનો ઉકેલ ન આવે તો પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તો આ મુદ્દે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પાણીની સમસ્યા મુદ્દે કામગીરી ચાલુ રાખવાની અને ચાલુ હોવાની દાવો અને જલ્દીથી બધા મકાનમાં પાણી આવવા લાગશે તેવું આશ્વાસન આપ્યું હતું। જે હું કહીશ કે કુબેરનગર વોર્ડમાં છેલ્લા 1 મહિનામાં ઇજનેર ખાતા દ્વારા પાણીની પ્રશ્ન સોલ્વ કરવા માટે કામગીરી થઈ ગયેલી છે। છેલ્લા 3 દિવસથી ઇજનેરનો તમામ સ્ટાફ દરેક ચાલીઓમાં જઈ પાણીના પ્રેશરની ચકાસણી કરે છે અને મોટાભાગની 80 થી 90% જેટલી ચાલીઓમાં પાણીનું પ્રેશર આવી ગયેલ છે। 5-10% જે બી અંદરના જે બી વિસ્તારો છે જેમાં છેવાડાના મકાનો છે જેમાં પાણીનું પ્રેશર નથી આવતું એમાં પણ સુધારણાનો કાર્યક્રમ ચાલુ છે। હાલના તબક્કે કોઈ એવું નથી समस्या है अँ जोवा मळी रही है, जेने लईने कुबेरनगરના સ્થાનિકો દ્વારા ઉત્તર ઝોનની એએમસીની કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિક કોર્પોરેટર છે નિકુલસિંહ તોમર તે પણ તેમાં જોડાયા, તેમની સાથે વાતચીત કરીશું। કેટલા સમયથી સ્થાનિકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ અનોખો વિરોધ શું કહેશો? આ 6 મહિનાથી અમે પાણી માટે લડત લડી રહ્યા છે, કોઈ અમારી વાત સાંભળતો નથી। આજે અમારો વિરોધ અહીંયા પાણીથી નહીં ને કોર્પોરેશનની કચેરીમાં પાણીથી નહીં ને અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ। આ અમારો વિરોધ છે। પરંતુ જ્યારે સુવિધાની વાત કરવામાં આવે ત્યારે મીંડું હોય છે, જેને લઈને સ્થાનિકો હાલ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।